श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री किशोरचंद्र जी महाराज ની વ્રજ યાત્રા પ્રસંગ બીજો આપ શ્રી કરે તે માટે 8 સ્વયંસેવકોને વહેલી સવારે યાત્રા પહોંચતા પહેલા જ તે બેઠકમાં મોકલી દેવામાં આવતા. વૈષ્ણવોએ પણ આ આજ્ઞા પાલનમાં પૂર્ણ સહયોગ આપ્યો હતો. તે બેઠકમાં માત્ર દંડવત પ્રણામ જ કરવા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો તેમજ વ્રજભૂમિની ગરિમા જળવાય તે રીતે યાત્રા થાય તેની સાવધાની રાખવામાં આવતી હતી. ગિરિરાજજીનો અભિષેક ગાયના દૂધથી જ કરવો જોઈએ તે શાસ્ત્રીય પ્રકારનું સંપૂર્ણપણે પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો ગાયનું દૂધ પ્રાપ્ત ન થાય તો કેસરના જલથી અથવા તો સાદા જલથી અભિષેક કરવો પણ ઉત્તમ છે એવી આપશ્રીની આજ્ઞા હતી. યાત્રાનો મુકામ મધુવનમાં થયો. પ્રાચીન પરંપરાના જાણકાર શ્રી કિશનલાલજીની રાજ મંડળી સાથે હતી અને તે સ્થળોની ભગવદ લીલાને અનુરૂપ રાસ નિયમિત થતા તે દ્વારા યાત્રીઓ લીલા સ્થળની ભાવનાને સમજતા અને આનંદ લેતા. આ રીતે યાત્રા ભાદરવા સુધી દસમના દિવસે શાંતન કુંડ, બહુલા વન, રાધા કુંડ, કુસુમ સરોવર આદિ સ્થળોએ જઈને ચંદ્ર સરોવર પારાસોલી મુકામ થયો હતો. ચંદ્ર સરોવર એ સારસ્વત કલ્પનું વૃંદાવન છે. ત્યાં શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી ગુસાઈજીના વિરહના બેઠકજી, સુરદાસજીના બેઠકજી આદિ બેઠકજીમાં જાલદી સંપર્શનો આનંદ સર્વ યાત્રીઓએ લીધો હતો. પ્રતિદિનના પ્રવચનમાં જે ગોધનના ઉપકાર છે એ ગોધનને સાચવવાનું તો આપણું કર્તવ્ય છે. આ પ્રેરણાદાયી વચનો પારાસોલીના ધર્મનિષ્ઠ લોકોના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા હતા અને તેમના દ્રઢ નિર્ધારથી આપશ્રીના હસ્તે ત્યાં સુરશ્યામ જેવા સંસ્થાનની સ્થાપના થઈ હતી અને ગૌશાળાનું નિર્માણ થયું હતું. તથાપિ તે ગૌશાળા સુંદર રીતે ચાલી છે. ત્યાંથી યાત્રા ગોવિંદગુડ આન્યોર થઈ ભાદરવા સુધી બારસના દિવસે જતીપુરા પહોંચી હતી. ત્યાં સુરભી કુંડ પર મુકામ થયો. ત્યાંથી શ્યામ ઢાળ, ટોલનો, ધનનો, ગુલાલ કુંડ આદિ સ્થળોનો આનંદ લીધો હતો. સૌદર્શના ગિરિરાજજીની પરિક્રમા કરી મુખારવિંદ, દંડવતી શિલા, જાન અજાન વૃક્ષ, ગોવર્ધન, માનસી ગંગા, રાધા કુંડ, કુસુમ સરોવર, દાન ઘાટી, આન્યોર, ગોવિંદગુલ, પુશ્રીનો લોઠો, અબ્જીની ગુફા, સુરભી કુંડ, તુલસી ક્યાળા થઈ મુખારવિંદ પરિક્રમા પૂર્ણ કરી છે. ભાદરવા સુધી પૂનમના દિવસે સૌ આચાર્યગણ કીર્તન મંડળી સાથે ગોવર્ધન પૂજા કરવા પધાર્યા. ગાયના દૂધથી જ ગિરિરાજજીને અભિષેક કરાવ્યો. ધોતી ઉપરના ધરાવી તિલક કરી કુંડવાળા ભોગ ધર્યા છે. યથા સમયે ભોગ સરાવીને આરતી કરી ત્યાં સુરભી કુંડ પધાર્યા અને નિકટમાં જ ગિરિરાજજીને પંચામૃત કરાવી ગ્વાલ પગાના શૃંગાર ધર્યા છે. દાદાજી પુરુષોત્તમલાલજીને ગ્વાલ પગાના શૃંગાર બહુ જ પ્રિય હતા. તેમજ પ્રાચીન રીત પણ ગિરિરાજજીને ગ્વાલ પગાના શૃંગારની જ છે. ભોગ ધરવામાં આવ્યા. આ પ્રસંગે શ્રી સિમનલાલજી માંડવી ગોકુલ, શ્રી રઘુનાથલાલજી કામમન ગોકુલ પણ પધાર્યા હતા. શ્રી પીઠાધીશ્વર શ્રી દેવકીનંદચાર્યજી સુરેશ બાવા પધાર્યા હતા. એવો શ્રી કૃષ્ણચંદ્રજી સાથે વાર્તાલાપ કર્યું હતું કે આપે આચાર્ય ચરણના સિદ્ધાંતને અનુરૂપ આ મનોરથ રાખ્યો, જેથી અમોને ઘણી પ્રસન્નતા થઈ. અમે 17 વર્ષ વ્રજ યાત્રામાં આવ્યા છીએ. ગ્વાલ પગા શિંગારના દર્શન કરી ખૂબ આનંદ થયો છે. સાથે તેમના લાલજી શ્રી વિઠ્ઠલ બાવા પણ પધાર્યા હતા. તેમણે આજ્ઞા
કરી કે આપ દર્શન કરો, મૂળ રીતે અનુસાર જ ગિરિરાજજીને શ્રૃંગાર ધરાયેલો છે. તેમજ સાવરના દિને જતીપુરાથી ડિંગ ઘાટ પરમ દડા મુકામ કરી યાત્રા કામવન આવી પહોંચી છે. વિમલ કુંડ ઉપર મુકામ કરવામાં ગોકુલ ચંદ્રમાજી તથા શ્રી મદન મોહનજીના દર્શન કરી શ્રી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના જારી સણપસ કર્યા. કામવનમાં 3 દિવસોનો મુકામ રહ્યો. આસપાસના સર્વ સ્થળો, ભોજન થાળી આદિના દર્શન સૌએ કર્યા છે. અહીંયા ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજની વ્રજ યાત્રા પ્રસંગ બીજો અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે ગોસ્વામી શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજની વ્રજ યાત્રા પ્રસંગ ત્રીજો એ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.